આજે મેં ગણેશજીની વાર્તા કહીશ. એક દિવસ પાર્વતી માતા સ્નાન કરવા ગઈ. એમના પુત્ર ગણેશને કહી ગઈ કે બહારથી કોઈને અંદર પ્રવેશ નહીં કરવા દેતો ગણેશ. તો ગણેશજીએ કીધું કે હારું માતા, મેં કોઈને અંદરથી બહાર પ્રવેશ નહીં કરવા દેવા. તો પાર્વતી માતા ઓખાજીને કહી ગઈ કે તારા ભાઈને તું સંભાળજે. તો ઓખાજીએ કીધું કે હારું માતા, મેં મારા ભાઈને સંભાળા. પાર્વતી માતા સ્નાન કરવા ગઈ. પછી ગણેશને ભૂખ લાગી. તો એને ઓખાજીને કીધું કે ઓખાજી બેન, મને ભૂખ લાગી, મારા હારું કઈ ફળ લઈ આવ. તો ઓખાજીએ કીધું કે હારું ભાઈ, મેં તારા હારું ફળ લઈ આવ. તે ફળ લેવા ગઈ. એટલી વારમાં શંકર ભગવાન આવ્યા. શંકર ભગવાને કીધું કે તું કોણ છે? ગણેશજી બોલ્યા કે મેં આ ઘરનો પુત્ર છું. તમે કોણ છે? મેં પાર્વતી માતાથી મળવા ચાહતો છું. તો ગણેશજીએ કીધું મારી માતાએ કીધું છે કે કોઈને અંદર પ્રવેશ નહીં કરવા દેતો. તો મહાદેવ ક્રોધિત થઈ ગયા. તો એ પાછા તપસ્યા કરવા ગયા. તો નારદ મુનિને નંદીજી આવ્યા. તો નંદીજીએ કીધું, શું થયું મહાદેવ, તમે આટલા ક્રોધિત કેમ થઈ ગયા? તો મહાદેવે કીધું કે મેં આ બાળક મને મારા ઘરમાં ઘૂસવા નથી દેતો. તો મહાદેવે કીધું કે નંદીજીએ કીધું કે મેં મહાદેવના પરમ ભક્ત છું, મને અંદર તું જવા દે. તો મહાદેવ તપસ્યા કરવા પાછા જતા રહ્યા. પછી બધા યુદ્ધ કરવા માંડ્યા ગણેશજીથી. પછી બધાને એમણે માર્યું. તો ગણેશજી જીતી ગયા. એમાં એમના બધા ગણો નંદીજીએ કીધું કે તું મહાદેવને આદેશ આપી આવ કે આ પુત્ર, આ બાળક બધાને એ કરતો છે. એટલે મહાદેવને કહેવા ગયા. મહાદેવ તપસ્યાથી ઉઠ્યા ને નારાયણ, લક્ષ્મીમાં, સરસ્વતીમાં, બ્રહ્માજી એ લોકોને કીધું કે તમે પેલા બાળકને સમજાવો. તો કીધું કે હારું મહાદેવ. એટલે બધા સમજાવવા ગયા. એટલે નારાયણે કીધું કે બાળક શંકર ભગવાનને જવા દે, મેં બી એમને ભક્ત. તો ગણેશજીએ કીધું કે નહીં, મેં તમને અંદર નહીં જવા દેવા. એટલે સરસ્વતી માતા કહે કે મેં એમની પાર્વતી માતાની સખી છું, મને અંદર જવા દે. પણ નહીં જવા દીધું એમને. શંકર ભગવાન ક્રોધિત થઈને આવ્યા ને એમનું ત્રિશૂલથી શરીર કાપી દીધું. અને પાર્વતી માતા જોરથી લઈ પુત્ર કરીને એ લઈ ને એમ કીધું કે આ મારી ને મહાદેવની મીઠીથી બનેલો હતો પુત્ર. એનું વધ કોણે કર્યું હતું? મહાદેવે કીધું કે મેં આપણા પુત્રનું વધ કરી દીધું. મને ખબર नहीं, क्षमा कर दीजिए देव, मुझे पता नहीं था कि ये हमारा पुत्र है. तो पार्वती माता बोली कि મને મારા પુત્રનું સર જોઈએ. તો મહાદેવ જંગલમાં ગયા. જંગલમાં જે બી પ્રાણી પહેલા મળે તેનું સર કાઢીને મારા પુત્ર પર લગાવી દેશું.
તો એમને પહેલા હાથી મળ્યા. હાથીનું શણ કાપ્યું અને એમના પર લગાવી દીધું. પાર્વતી માતા બોલી કે ઓખા તને કેટલું કે તું ભાઈને સંભાળજે પણ તું નહીં સંભાળવાય, એટલે તું 5 દિનમાં મીઠુના ઘરમાં પીગળી જશે ને બધી બોરીઓ તારું અરુણા નામનું રાખશે. થેન્ક યુ એવરીવન.